નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે અચલ આધારિત અને પરંપરિત આધારિત રીતે સૂચકાંક જોયો. હવે આપણે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં પરિવર્તન કરવા માટેની રીત જોવાની છે. જોઈએ અચલ આધારમાંથી પરંપરિત આધારમાં કેવી રીતના પરિવર્તન કરવું, ત્યારબાદ પરંપરિતમાંથી અચલમાં કેવી રીતના પરિવર્તન કરવું, જેના થોડાક આપણે દાખલા જોવાના છે. આ દાખલો છે પરીક્ષાની અંદર 3 ગુણની અંદર પૂછવામાં આવે છે, વિભાગ ડી ની અંદર. તો સૌપ્રથમ આપણો કોન્સેપ્ટ છે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં પરિવર્તન કરવાનું છે. જોજો પરીક્ષાની અંદર એવું કહેવામાં આવે કે આધાર પરિવર્તન કરો તો જ આધાર પરિવર્તન કરવું એવું જરૂરી નથી, પરંતુ રકમની અંદર પણ ઘણી વખત છે સૂચકાંક શબ્દ આપ્યું હોય અને આપણને પરંપરિત સૂચકાંક ગણવાનું કહે તો પણ એનો મતલબ એ જ થાય કે આધાર પરિવર્તન કરવાનો છે. દાખલા જોશું એટલે ખ્યાલ આવશે. તો સૌપ્રથમ એનું સૂત્ર જોઈએ. તો જેવું અત્યારે આપણે અગાઉ જે સૂત્ર જોયેલું છે એવું જ સૂત્ર છે. જોઈએ શું છે સૂત્ર, તો કે પરંપરિત આધારે સૂચક આંક બરાબર. જો વિદ્યાર્થી મિત્રો પરંપરિત આધારના સૂચકાંકનું સૂત્ર શું હતું, તો કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. એ જ સૂત્ર છે, પણ ચલ કિંમતની બદલે આપણે શું શબ્દ વાપરશું, અચલ આધારે સૂચકાંક. આટલું પરિવર્તન છે. ચાલુ વર્ષની વહાં આપણે શબ્દ વાપરતા હતા ચાલુ વર્ષની ચલ કિંમત, અહીંયા આપણે રાખશું ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં. ત્યાં શું વાપરતા હતા, તો કે અગાઉના વર્ષની ચલ કિંમત, અહીંયા લખશું અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. જો વિદ્યાર્થી મિત્રો માત્ર એક જ વસ્તુનો ઉમેરો થયો, સૂચકાંક અચલ આધારે. પેલા આપણે શું સૂત્ર લખતા હતા પરંપરિતનું, તો કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. અહીંયા શું આવશે, તો કે ચલ કિંમત છે એની જગ્યાએ અચલ આધારે સૂચકાંક. આટલું પરિવર્તન કરવાનું છે. જોઈએ એક ઉદાહરણ દ્વારા. તો એક રાજ્યમાં હુન્નર ઉદ્યોગના ઉત્પાદનના નીચે આપેલ અચલ આધારની રીતે મેળવેલા સૂચકાંકનું, કઈ રીતના મેળવેલો સૂચકાંક છે, તો કે અચલ આધારે. કેમાં પરિવર્તન કરવાનું છે, પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. તો જોઈએ હવે દાખલાને કેમ ગણવું. અચલ આપેલું છે અને પરંપરિતમાં પરિવર્તન કરવાનું છે. ખાસ જોજો, અચલ આપેલ છે, પરંપરિતમાં પરિવર્તન કરવાનું છે. તો રકમ આપી છે વર્ષ 2009, 10, 11, 12, 13 અને 14. અચલ આધારે સૂચકાંક 120, 132, 96, 144, 138 અને 108. હવે આ જ દાખલાને આપણે ગણવા માટે તો કે જરૂરી કોષ્ટક બનાવીએ અને 80% દાખલો તો રકમ ઉપરથી જ બની જાય. 80% દાખલો છે એ રકમ ગોઠવી દો એટલે દાખલો બની ગયો. 20% જ આપણે ગણતરી કરવાની છે. તો રકમ લખીએ. તો પેલી કોષ્ટકમાં કોલમ બનાવશું વર્ષ, ત્યાર પછી સૂચકાંક, વર્ષ બનાવીએ 2009 થી 2014, 2009, 2010, 2011,
2012, 2013 અને આ 2014 વર્ષ લખ્યા પછી સૂચકાંક જે આપણને આપવામાં આવ્યો છે અચલ આધારે તે બધે લખીએ 120, 132, 96, 144, 138, 108. જો વિદ્યાર્થી મિત્રો આપણને જે સૂચકાંક આપેલો છે એ અચલ આધારનો છે તે મેં લખ્યો. હવે મેળવવાનું શું કીધું છે તો કે પરંપરિત આધારે સૂચકાંક શોધો. તો અહીં આપણે કોલમમાં લખશું પરંપરિત આધારે સૂચકાંક. સૂત્ર આપણે જાણીએ જ છીએ, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ચાલુ વર્ષ 2009 ની વાત કરીએ તો 2009 ની અંદર ચાલુ વર્ષની કિંમત કેટલી છે તો કે 120. ખાસ જોજો અગાઉનો વર્ષ 2009 નો અગાઉનું વર્ષ આપણને 2008 નો ક્યાંય ઉલ્લેખ કરેલ નથી. જો ક્યાંય ઉલ્લેખ કરેલ ના હોય તો આપણે કેટલા લેશું તો કે 120 ગુણ્યા 100 એટલે જવાબ આવશે કેટલો 100. હવે ગણતરી એક જ સાથે કરશું. તમામ પદ છે સરળતા માટે આપણે એક સાથે ગોઠવી દઈએ છીએ તો કે 132 ના છેદમાં અગાઉના વર્ષની કિંમત 120 ગુણ્યા 100. અહીંયા પણ અગાઉ ગોઠવી દઈએ છીએ 96 છેદમાં 132 ગુણ્યા 100, 144 છેદમાં 96 ગુણ્યા 100, 138 છેદમાં 144 ગુણ્યા 100, 108 છેદમાં 138 ગુણ્યા 100. મેં આવું એટલા માટે કર્યું કે આમાં ભૂલ પડવાની સંભાવના નહીવત થઈ જાય. આપણે બધા જાણીએ છીએ ચાલુ વર્ષના છેદમાં અગાઉનું વર્ષ ગુણ્યા 100, ચાલુ વર્ષના છેદમાં અગાઉનું વર્ષ ગુણ્યા 100. એટલા માટે જ મેં પેલા મૂક્યા 132 ના છેદમાં 120, 96 ના છેદમાં 132, 144 ના છેદમાં 96, 138 ના છેદમાં 144, 108 ના છેદમાં 138 દરેકને ગુણ્યા 100. હવે આપણે આનું કેલ્ક્યુલેટ કરી ગણતરી કરી અને જવાબ મૂકીએ તો 132 ના છેદમાં 120 ગુણ્યા 100 કરશો એટલે જવાબ પ્રાપ્ત થશે આપણને 110. 96 ના છેદમાં 132 ગુણ્યા 100 કરશો એટલે જવાબ પ્રાપ્ત થશે આપણને 72.73. ત્યારબાદ 144 ના છેદમાં 96 ગુણ્યા 100 એનું કેલ્ક્યુલેટ કરીએ એટલે આપણને જવાબ પ્રાપ્ત થશે 150. ત્યારબાદ 138 ના છેદમાં 144 ગુણ્યા 100 કરશો એટલે જવાબ પ્રાપ્ત થશે આપણને 95.83. અને લાસ્ટમાં 108 ના છેદમાં 138 ગુણ્યા 100 કરશું અને એનું કેલ્ક્યુલેટ કરીએ એટલે આપણને જવાબ પ્રાપ્ત થશે 78.26. આમ આપણે આપેલ અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કર્યું. ખાસ જોજો કે આધાર પરિવર્તન કરવો એવો શબ્દ કેતો પણ ભલે અને ના કેતો પણ ભલે. જો અહીંયા ચલ કિંમત, જથ્થો, ભાવ, ખરીદી, વપરાશ આવો કોઈ શબ્દ ના આપે, ના એ સૂચકાંક શબ્દ આપે અને પરંપરિત શોધવાનો કહે તો પણ સામાન્ય દાખલો નથી, પરિવર્તનનો દાખલો છે એવું માનવું. આની અંદર કશું છે નહીં. પણ જો હું બોલું છું ધ્યાનથી સાંભળજો, જો આપેલી રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ થયેલો હોય તો, ફરીથી જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય તો પ્રથમ જવાબ જે પ્રાપ્ત થાય છે તેમાં પરિવર્તન
આવે છે જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય તો હવે આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય તો કેવી રીતના ગણવું એ હવે આપણે આના પછીનું ઉદાહરણ નંબર 9 ની અંદર શીખશું કે ભાઈ આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે તો શું કરવું. તો આના પછીનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 9, જેની અંદર આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેને આપણે પરંપરિતમાં પરિવર્તન કરતી વખતે શું ધ્યાનમાં રાખવું એ જોશું. તો આ એક ઉદાહરણ છે, તમને બહુ આમ કહી શકાય કે સરળતાથી સમજી શકાય એવું છે. તો મગજની અંદર કોન્સેપ્ટ ક્લિયર રાખજો કે જ્યારે આધાર વર્ષ નથી આપ્યું તો આપણે જવાબ કેટલો લઈએ છીએ, પ્રથમ વર્ષ માટે 100. જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો એનું પરિવર્તન કેમ થશે નેક્સ્ટ ઉદાહરણમાં જોઈએ. હવે જો આપણે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં પરિવર્તન કરવા માટેનું એક ઉદાહરણ નંબર 8 જોયું, જેની અંદર તમે અચલ આધારમાંથી પરંપરિત આધારની અંદર પરિવર્તન કર્યું, પરંતુ આધાર વર્ષ આપવામાં આવેલું નહોતું. હવે અહીં ઉદાહરણ નંબર 9 ની અંદર આપણે વાંચીએ એટલે જોઈએ તો ખ્યાલ આવશે કે વર્ષ 2007-8 ને આધારે, જો અહીં કહી દેવામાં આવ્યું છે વર્ષ 2007-8 ને આધારે ચીજ વસ્તુઓના જથ્થાબંધ ભાવના સૂચકાંક નીચે મુજબ છે, તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. એટલે જો અહીંયા આપણે કીધું છે કે સૂચકાંક પરંપરિત ગણો, પણ ક્યાંય ઉલ્લેખ નથી કીધું કે અચલમાંથી પરંપરિતમાં જાઓ, પરંતુ અહીંયા જોઈ રકમમાં તો કે વર્ષ અને સૂચકાંક શબ્દ આવ્યો અને પરંપરિત ગણવાનો કીધો, એટલે એનો મતલબ એવો થાય કે આ જે સૂચકાંક છે એ કેવો સૂચકાંક હશે, એ અચલ આધારિત આપેલો છે. તો સામાન્ય દાખલો નથી, અચલમાંથી પરંપરિતનો દાખલો છે. વર્ષની વાત કરીએ તો વર્ષ 2008-9, 9-10, 10-11, 11-12, 12-13, 13-14, 14-15 અને 15-16. એનો સૂચકાંક આપણને 126, 130.8, 143.3, 156.1, 167.6, 177.6, 181.2 અને 177.2 આવો આપવામાં આવેલો છે. ખાસ જોજો અહીં તમને આધાર વર્ષ કયું આપેલું છે તો કે વર્ષ 2007-8 આધાર વર્ષ આપણને આપવામાં આવેલું છે. તો એક થોડોક એવો પરિવર્તન છે, આપણે જે દાખલો ગણ્યો તો થોડું ગમતું ચેન્જીસ આવશે, પરંતુ 80% દાખલો તો રકમમાંથી જ થઈ જવાનો છે. તો પેલી કોલમ જે વર્ષની છે એ વર્ષ બનાવી દઈ, સૂચકાંક એ સૂચકાંક, તો નવી કોલમમાં કઈ એડ કરવાનું રહેશે નહીં. આ વર્ષ 2008, 9, 2009, 10, 2010, 11, 2011, 2011-12, 2012, 13, 2013-14, 2014-15 ને લાસ્ટમાં 2015-16. આ વર્ષ લખી નાખ્યા. ત્યારબાદ જે આપણને સૂચકાંક આપવામાં આવ્યો છે આ સૂચકાંક લખી નાખીએ. સૂચકાંક વર્ષ 2008 માટે તો કે 126, ત્યારબાદ 130.8, ત્યારબાદ 143.3, ત્યારબાદ 156.1, ત્યારબાદ 167.6, ત્યારબાદ 177.6, 181.2 અને લાસ્ટમાં 177.2. હવે આપણે શું ગણવાનું છે
તો કે પરંપરિત આધારે સૂચકાંક લેવાનો છે. પરંપરિત તો એનો મતલબ એ થાય પરંપરિત આધારે સૂચકાંક ગણવાનો કીધું તો આપેલો કયો હશે? અચલ. તો અચલ માંથી પરંપરિતમાં જવા માટેની રીત છે એ જ રીત આમાં અપનાવવાની છે. આ લખશું પરંપરિત આધારે સૂચકાંક. પરંપરિત આધારે સૂચકાંક. તો હવે જોવાનું છે પ્રથમ વર્ષ માટે. એના આપણા માટેનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત. ચલ કિંમત છે અહીંયા આપણે સૂચકાંક શબ્દ વાપરજો. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ચાલુ વર્ષ તો કે 126 છેદમાં, જો આપણે આગલા ઉદાહરણની અંદર કેટલા છેદમાં મૂક્યા હતા? તો કે જે કિંમત હતી તેની તે જ કિંમત મૂકી હતી, કારણ કે અગાઉનું વર્ષ આપણે જાણતા નહોતા. ખાસ યાદ રાખજો કે અહીંયા આપણને આધાર વર્ષ આપી દીધેલું છે, જે મેં લખ્યું આધાર વર્ષ 2008-9. અને આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી હતી કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશને માટે કેટલો થાય? તો કે 100. તો અહીંયા આપણે વાત કરી 2008-9 નું આગળનું વર્ષ કયું થશે? તો કે 7-8. તો આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? તો કે અહીંયા 100 અને સૂત્રના ગુણ્યા 100, એટલે જવાબ આપણો આવ્યો 126. જો સામાન્ય રીતે આપણે પહેલા પ્રથમ જે વર્ષ હોય છે એનો સૂચકાંક કેટલો લેતા હોય છે? 100. પરંતુ અહીંયા એવું થતું નથી. એનું કારણ એ છે કે અહીંયા આપણને આધાર વર્ષ આપેલું છે, તો આધાર વર્ષનો સૂચકાંક 100 હોય, માટે મેં છેદમાં કેટલા લીધા? 100. ખાસ ધ્યાન આપજો, આ ભૂલ થવાની સંભાવના વાળો દાખલો છે. પરીક્ષાની અંદર આ જગ્યાએ ભૂલ થશે, જેથી કરીને તમારો માર્ક જતો ના રહે. એટલા માટે યાદ રાખવું કે આધાર વર્ષનો સૂચકાંક 100 હોય અને આધાર વર્ષનો ઉલ્લેખ છે, તો છેદમાં આપણે કેટલા મૂકી દીધા? 100. બાકી તો બધું એમનું એમ છે. ચાલુ વર્ષના છેદમાં અગાઉ ગુણ્યા 100 આપણે એકી સાથે મૂકી દઈએ કિંમત અને પછી ગણતરી કરશું. તો સૌ પ્રથમ વર્ષ 2009-10 માટે તો કે 130.8 છેદમાં કેટલા મૂકશું? 126 ગુણ્યા 100. અહીંયા 143.3 છેદમાં 130.8 ગુણ્યા 100. એકી સાથે કેલ્ક્યુલેટ કરશો એટલે પેલા ભૂલ પડવાની સંભાવના નહીવત થઈ જાય. બધી કિંમતો એક સાથે ગોઠવી દઈએ. 156.1 છેદમાં અગાઉના વર્ષ તો કે 143.3 ગુણ્યા 100. અહીંયા 167.6 છેદમાં 156.1 ગુણ્યા 100. અહીંયા 177.6 છેદમાં 167.6 ગુણ્યા 100. અહીંયા 181.2 છેદમાં અગાઉના વર્ષની કિંમત આવશે તો કે 177.6 ગુણ્યા 100. અને લાસ્ટમાં 177.2 છેદમાં 181.2 ગુણ્યા 100. સૌ પ્રથમ આ રીતે કિંમતો બધી ગોઠવી દેવી અને હવે કેલ્ક્યુલેટ એક સાથે કરી લેશું. પ્રથમનો આન્સર તો આપણે 126 મૂકી દીધો. 130.8 ભાગ્યા 126 ગુણ્યા 100 કરશું એટલે જવાબ પ્રાપ્ત થશે 103.81. ત્યારબાદ 143.3 ભાગ્યા 130.8 ગુણ્યા 100 કરશું એટલે જવાબ પ્રાપ્ત થશે 109.56. ત્યારબાદ 156.1 ભાગ્યા 143.3 ગુણ્યા 100 કરશું એટલે જવાબ પ્રાપ્ત થશે 108.93. 167.6 ભાગ્યા 156.1 ગુણ્યા 100 કરશું એટલે આપણો જવાબ પ્રાપ્ત થશે 107.37.
177.6 ભાગ્યા 167.6 ગુણ્યા 100 કરશું એટલે જવાબ પ્રાપ્ત થશે 105.97 181.2 ભાગ્યા 177.6 ગુણ્યા 100 કરશું એટલે કિંમત પ્રાપ્ત થશે 102.03 અને લાસ્ટમાં 177.2 ભાગ્યા 181.2 ગુણ્યા 100 કરશું એટલે જવાબ પ્રાપ્ત થશે 97.79. જો વિદ્યાર્થીઓ અહીંયા આપણે આધાર પરિવર્તન કર્યું, અચલમાંથી પરંપરિતની અંદર ગયા, પરંતુ અહીં આપણને રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે તો આધાર વર્ષની કિંમત કેટલી થાય? તો કે 100. આધાર વર્ષના સૂચકાંકની કિંમત 100 થતી હોય તો આપણે છેદમાં અહીંયા 100 મૂકશું અને જવાબ છે જેનો તે જ આવશે. ખાસ મગજની અંદર ઉતારી લેવું. જો આધાર વર્ષ આપેલ ન હોય, આધાર વર્ષ આપેલ ન હોય તો પ્રથમ જવાબ કેટલો મળે? તો કે 100. અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય તો જવાબ જે છે તેનો તે જ રહે. નોટ કરી લેવી, વ્યવસ્થિત મગજમાં બેસાડી દેવું. જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલ ન હોય તો પ્રથમ જવાબ કેટલો રહે? તો કે 100. જે આપણે આગળના ઉદાહરણ નંબર 8 ની અંદર જોયું કે જેમાં આપણને આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલો નહોતો તો આપણે પેલો પ્રથમનો જવાબ 100 મૂક્યો હતો અને આ ઉદાહરણની અંદર આધાર વર્ષનો ઉલ્લેખ કરેલ છે. તો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક જેનો તે એમનો એમ રહે. તો આટલો માઇનોર એવો ડિફરન્ટ હતો. આ થઈ આપણી અચલ આધારમાંથી પરંપરિત આધારમાં પરિવર્તન કરવાની રીત. હવે પછી આપણે અચલમાંથી પરંપરિતની બદલે પરંપરિતમાંથી અચલમાં પરિવર્તન કરવાનું છે. કેમાંથી? તો કે પરંપરિતમાંથી અચલની અંદર આવવાનું છે. તો હવે નેક્સ્ટ ઉદાહરણ એનું જોઈએ કે જેની અંદર પરંપરિત સૂચકાંક આપેલો છે અને આપણે અચલમાં પરિવર્તન કરશું. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં પરિવર્તન માટેની ગણતરી જોઈ. એનું સૂત્ર પણ એકદમ સરળ છે. જો તમને આ સૂત્ર આવડતું હોય, યાદ રહી જાય તો પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન કરવાનું સૂત્ર તમારે યાદ રાખવાની જરૂર નથી. પરંપરિતમાંથી આપણે અચલમાં જવું છે તો એનું જો તમને પેલું આવડતું હોય તો યાદ રાખવાની જરૂર નથી. જો સિમ્પલી કેવી રીતના યાદ રાખવાનું છે, આપણે શું જોઈએ છીએ? આ બાજુ શું આપ્યું બરાબરની પેલી બાજુ? તો કે પરંપરિત આધારે સૂચકાંક આપેલો છે. તો અહીંયા હું લખીશ પેલા પરંપરિત આધારે સૂચકાંક. ઓકે, પરંપરિત આધારે સૂચકાંક બરાબર છે. બરાબરની પેલી બાજુ આપણે છેદ છે. જો આ ચાલુ વર્ષનો અચલ શોધવો છે તો અચલ અંશમાં છે તો એને એમને એમ રાખશું. આ ભાગાકારમાં છે, બરાબરની પેલી બાજુ આવશે તો ક્યાં આવશે? તો કે ગુણાકારમાં. તો કે ગુણ્યા શું આવશે? તો કે અગાઉના વર્ષનો શું છે? અચલ આધારે સૂચકાંક. આ ગુણ્યા 100 છે, બરાબરની આ બાજુ આવશે તો ક્યાં જતા રહેશે? તો કે ભાગાકારમાં. આ 100. આને સરળતા માટે આપણે કૌંસમાં મૂકી દઈએ. આ આપણું સૂત્ર થઈ ગયું. કેનું સૂત્ર થઈ ગયું? તો કે પરંપરિતમાં હતું એમાંથી આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં લીધું એટલે કેનું સૂત્ર થઈ ગયું? તો કે અચલનું. અચલ આધારે સૂચકાંક. કેનું સૂત્ર પ્રાપ્ત થઈ ગયું? અચલ આધારે સૂચકાંકમાં. ફરીથી જોઈએ તો મેં કેટલું પરિવર્તન કર્યું? તો કે પરંપરિત આધારે સૂચકાંક હતો. પરંપરિત આધારે સૂચકાંક હતો, બરાબર ને પેલી બાજુ ભાગાકારમાંથી પદ લઈ અને એને ગુણાકારમાં લીધું અને ગુણાકાર વાળું પદ છે બરાબર ને પેલી બાજુ આવ્યું એટલે ક્યાં જતું રહ્યું? ભાગાકારમાં. એકદમ સરળ છે. આના માટેનું એક ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે, ઉદાહરણ નંબર 10.
જો અહીંયા વર્ષ 2008-9 થી 2015-16 સુધીના ખાદ્ય ચીજ વસ્તુના ભાવના પરંપરિત આધારે મેળવેલા સૂચકાંક નીચે પ્રમાણે છે. મતલબ કહેવાનો આ જે સૂચકાંક આપ્યો છે કેવો છે તો કે પરંપરિત. આ પરંપરિત છે તે પરથી અચલ આધારે સૂચકાંક ગણવાનો છે અને આધાર વર્ષનો પણ ઉલ્લેખ થયેલો છે 2007-8. તો 80% દાખલો હમણાં મેં વાત કરી હતી એમ 80% દાખલો તો રકમમાં જ છે. પેલા સૌ પ્રથમ કઈ કોલમ બનાવશું? વર્ષ, અને ત્યાર પછીની કોલમ કઈ બનાવશું? સૂચકાંક. આ બનાવશું વર્ષ, આ સૂચકાંક. આ સૂચકાંક કયો હશે વિદ્યાર્થીઓ? તો કે આપણને કયો આપેલો છે? પરંપરિત. તો આ સૂચકાંકની કોલમ કઈ થાય? પરંપરિત. આગળના ઉદાહરણમાં આપણે જોયું હતું તો સૂચકાંક હતો એ કયો હતો? તો કે અચલ હતો. હવે આપણે જોઈએ વર્ષ 2008 થી લઈને 2016 સુધીની વિગત લખવાની, 15-16 સુધીની વિગત લખવાની છે. વર્ષ 2008-9, વર્ષ 2009-10, વર્ષ 2010-11, વર્ષ 2011-12, વર્ષ 2012-13, વર્ષ 2013-14, વર્ષ 2014-15 અને લાસ્ટમાં વર્ષ 2015-16. આ થઈ વર્ષની કોલમ. ત્યારબાદ જે આપણને સૂચકાંક આપવામાં આવેલો છે તે સૂચકાંકની કોલમ બનાવીએ. તો કે અહીંયા આપણે લખશું 134.8. ત્યારબાદ 115.28, ત્યારબાદ 115.57, ત્યારબાદ 107.29, ત્યારબાદ 109.91, ત્યારબાદ 112.80, ત્યારબાદ 106.24 અને ત્યાર પછી લાસ્ટમાં 102.48. જો વિદ્યાર્થીઓ અહીંયા જે આપણને કોષ્ટક આપ્યું હતું એ કોષ્ટકને મેં આપણા ઢાંચા મુજબ ઢાળી દીધું. હવે તો કે કયો સૂચકાંક ગણવાનો છે? તો જે આપણને આપવામાં આવ્યો છે એ પરંપરિત છે, તેમાંથી પરિવર્તન કરીને ક્યાં જવાનું છે? અચલમાં. તો અહીંયા આપણે કોલમ બનશે અચલ આધારે સૂચકાંક. જેનું સૂત્ર એકદમ સરળ છે. પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો. ખાસ જોજો, અગાઉના વર્ષનો કયો લેવાનો છે સૂચકાંક? અચલ આધારે. કયો સૂચકાંક? અચલ આધારે સૂચકાંક ગુણ્યા છેદમાં 100. આ મુજબ આપણે ગણતરી કરવાની છે. પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. આ મુજબ ગણતરી કરવાની છે. તો હવે જોઈએ તો કે ચાલુ વર્ષનો કેટલો આપણને સૂચકાંક છે એ કયો લેવાનો છે? ચાલુ વર્ષનો પરંપરિત. તો આ કોલમ પરંપરિતની છે. 134.8 ગુણ્યા અગાઉના વર્ષનો કયો લેવાનો છે? અચલ આધારે. અગાઉનું વર્ષ આધાર વર્ષ 2007-8. તો અગાઉના વર્ષનો કેટલો હોય? તો કે 100. છેદમાં કેટલા આવશે? 100. તો આનો જવાબ પ્રાપ્ત થાય 134.8. જો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે દરેકે દરેકની ગણતરી એક સાથે જ કરતી જવી પડશે. પેલાની જેમ નહીં થઈ શકે કે ભાઈ એક સાથે આપણે કિંમતો મૂકી દઈએ પછી કેલ્ક્યુલેટ કરીએ, એવું આમાં થઈ શકશે નહીં. જુઓ, ચાલુ વર્ષ 2009-10 એમાં શું કીધું? તો કે પરંપરિત આધારે સૂચકાંક કેટલો થશે?
115.28 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ. તો તમને તમારા મનમાં પ્રશ્ન થશે કે અગાઉનું વર્ષનો અચલ ક્યાં? તો કે હમણાં જ આપણે મેળવ્યું અગાઉનું વર્ષ એટલે આ કિંમત અહીંથી ક્રોસ થઈને અહીંયા આવશે 134.8. ખાસ જોજો આ કિંમત છેદમાં કેટલા છે? તો કે સૂત્ર મુજબ 100. તો આનો જવાબ પ્રાપ્ત થશે 115.28 ગુણ્યા 134.8 ભાગ્યા 100 એટલે જવાબ પ્રાપ્ત થયો 155.40. આનાથી એક મોટી નુકસાની તમારામાં એ થશે, જો એક દાખલાનો આન્સર ખોટો પડશે તો આખો દાખલો ખોટો થશે. એક પણ જગ્યાએ ભૂલ થશે એટલે આખો દાખલો ખોટો પડશે. જો વારંવાર પ્રેક્ટિસ કરશો, વારંવાર પુનરાવર્તન કરશો એટલે ભૂલ થશે નહીં. હવે વર્ષ 2010-11 ની વાત કરીએ તો કે પરંપરિત સૂચકાંક કેટલો છે? તો કે 115.57 ગુણ્યા અગાઉના વર્ષ માટે અચલ. તો અહીંયા જે કિંમત આવી છે તે 155.40 ભાગ્યા 100 એટલે જવાબ પ્રાપ્ત થશે 179.60. સમજાય છે? કેવી રીતના પ્રયત્ન કરવાનો? તો કે અચલ જે કિંમત લેતા જાવ એને જ ક્રોસ ખેંચતી જવાની છે. હવે પરંપરિત આગળ તો કે 107.29 ગુણ્યા કેટલી કિંમત મૂકશું? 179.60 ભાગ્યા 100 જવાબ પ્રાપ્ત થશે આપણને 192.69. જો એક પણ જવાબ ખોટો આવશે તો દાખલો થશે નહીં. આયા વર્ષ 2012-13 માટે પરંપરિત સૂચકાંક છે 109.91 ગુણ્યા 192.69 ભાગ્યા 100 બરાબર આવશે 211.79. હવે તો કે 112.80 ગુણ્યા આ કિંમત 211.79 છેદમાં 100 જવાબ પ્રાપ્ત થશે 238.90. ત્યારબાદ 106.24 ગુણ્યા આ કિંમત લખશું 238.90 ભાગ્યા 100 બરાબર જવાબ આવશે 253.81 અને લાસ્ટમાં 102.48 ગુણ્યા આ કિંમત 253.81 છેદમાં 100 જવાબ થશે 260.10. જો વિદ્યાર્થીઓ કશું નથી યાદ કરવાનું, અહીંયા જે કિંમત મળે એ ગુણાકારમાં લેતી જવાની. બાકીની જે પરંપરિતની કિંમત છે 115.28 115.57 આ કિંમતો અહીંયા લગાવી દેવાની. આ કિંમત જે કાંઈ મળે એને આપણે ક્રોસ લેતી જવાની. બીજું કશું છે નહીં. ક્રોસ મૂકી છેદમાં 100. તો એકદમ સરળ છે. આ કઈ રીત થઈ? તો કે પરંપરિત આપવામાં આવેલો હોય. શું આપવામાં આવેલો હોય? પરંપરિત. અને એને કેમાં પરિવર્તન કર્યો આપણે? તો કે અચલ આધારમાં પરિવર્તન કર્યું. તો આવા આપણને સ્વાધ્યાયની અંદર પણ દાખલા આપેલા છે અને પરીક્ષાની અંદર 3 ગુણમાં સેક્શન ડી ની અંદર પૂછાઈ શકે. તો એકદમ સરળ છે. સૂત્ર પ્રથમ અચલ આધારમાંથી પરંપરિતનું સૂત્ર યાદ હોય તો કઈ આ સૂત્ર યાદ રાખવાની જરૂર છે નહીં, એમાંથી જ થઈ જશે. આ હતું ઉદાહરણ નંબર 10.